કેમ છે મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા આપણે ફિઝિક્સ ભણવા માટે તૈયાર થઈ જઈએ. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર એમાં આપણે આગળ વધીએ છીએ. ગયા લેક્ચરની અંદર જે છે એ આપણે અરીસાનું સૂત્ર જે છે એ જોયું હતું અને અરીસા માટે એફ અને આર વચ્ચેનો સંબંધ જોયો હતો. ખાસ એ વિડીયો ન જોયો હોય તો સૌ પ્રથમ જે છે એ જોઈ લેશો. ચાલો આજના વિડીયોની અંદર આપણે સમજવાનું છે મોટવણી પ્રશ્નોનો MCQ અને પ્રશ્નોની અંદર જે છે આવશે તે મોટવણી આપણે મેળવવાનું સમજવાનું એટલે ખાસ અહીંયા વ્યવસ્થિત જે છે તે આપણે સમજી લેશું. ચાલો મોટવણીને આપણે દર્શાવીએ એમ વડે, બરોબર, કારણ કે એને આપણે શું કહીએ મેગ્નિફિકેશન કહીએ, એટલે જનરલી એને એમ વડે દર્શાવાય. તો મોટવણીનું સાવ સરળ સૂત્ર તમે આમ યાદ રાખી શકો કે પ્રતિબિંબનું પરિમાણ છેદમાં વસ્તુનું પરિમાણ. ચાલો સરળ શબ્દમાં પ્રતિબિંબના પરિમાણ અને વસ્તુના પરિમાણના ગુણોત્તરને મોટવણી કહેવાય. હવે પરિમાણ તરીકે ઊંચાઈ પણ હોઈ શકે, લંબાઈ પણ હોઈ શકે, ક્ષેત્રફળ પણ હોઈ શકે અને કદ પણ હોઈ શકે. એના આધારે મોટવણીના અલગ અલગ પ્રકાર પડી શકે. એ આપણે ડિટેલ વાઇઝ આગળ હમણાં જોઈએ. પણ સૌ પ્રથમ એ સમજી લ્યો કે મોટવણી એટલે શું થયું, તો કે વસ્તુના પરિમાણ કરતા પ્રતિબિંબનું પરિમાણ કેટલા ગણું મોટું છે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મોટવણી જે છે એ 2 છે, તો આનો અર્થ શું થયો કે વસ્તુના પરિમાણ કરતા પ્રતિબિંબનું પરિમાણ 2 ગણું દેખાશે, બરોબર, અથવા 2 ગણું હશે. એટલે દાખલા તરીકે વસ્તુની ઊંચાઈ જે છે એ 10 સેન્ટીમીટર હોય, તો જો મોટવણી 2 હોય તો 2 ગણું થાય. એટલે આનું 2 ગણું આપણે કરશું તો કેટલું થશે? 20 થશે. એટલે કે મોટવણી 2 ગણી છે તો પ્રતિબિંબની ઊંચાઈ 20 સેન્ટીમીટર હશે. ખ્યાલ આવે છે હું કહું છું? તો સેમ એવી રીતે દાખલા તરીકે મોટવણી જે છે એ 5 હશે, તો એનો અર્થ એવો થયો કે વસ્તુ કરતા પ્રતિબિંબનું પરિમાણ 5 ગણું વધારે હશે, બરોબર છે. એટલે ધારો કે વસ્તુની ઊંચાઈ જે છે એ 10 સેન્ટીમીટર છે, તો પ્રતિબિંબની ઊંચાઈ 5 ગણી એટલે 10 ગુણ્યા 5 કરીએ કેટલું થશે? 50 થશે. આ મોટવણીનો અર્થ થયો. સરળ શબ્દમાં મોટવણી આપણને એવું દર્શાવે છે કે વસ્તુ કરતા કેટલા ગણું મોટું પ્રતિબિંબ છે, એ મોટવણી થઈ ગઈ. હવે એને વ્યાખ્યાયિત કરવા માટે અથવા તો એનું સૂત્ર દર્શાવવા માટે શું યાદ રાખવાનું છે, તો કે પ્રતિબિંબનું પરિમાણ છેદમાં વસ્તુનું પરિમાણ. આ મોટવણીનું સૂત્ર થઈ ગયું. પરિમાણમાં મેં તમને કીધું કે એમાં ઊંચાઈ પણ આવી શકે, લંબાઈ પણ આવી શકે, તો એના આધારે મોટવણીના અલગ અલગ પ્રકાર પડે. જેમ કે જો તમે સૂત્ર આવી રીતે વ્યાખ્યાયિત કરો છો કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. ચાલે, તો આમાં ઊંચાઈ છે, બરોબર છે, તો પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, એટલે એને કહેવાય મોટવણી જ છે, પણ આ કહેવાય લેટરલ મેગ્નિફિકેશન. શું કહેવાય એને? લેટરલ મેગ્નિફિકેશન અથવા ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન, અથવા તમે એને કહી શકો રેખીય મોટવણી. શું કહી શકાય એને? રેખીય મોટવણી. આપણી NCERT ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો એની અંદર આપણને આ એક જ મોટવણી વ્યાખ્યાયિત કરીને આપી છે. હવે આ કેસમાં શું હોય કે આ આપણો અરીસો છે, અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય કે કોઈ પણ લેન્સ હોય, આ આપણી અક્ષ છે, એની સામે અહીંયા અરીસો કે લેન્સ રાખેલો હોય, તો અક્ષને જ્યારે લંબ વસ્તુ હોય, એટલે કે વસ્તુનું જે પરિમાણ છે એ અક્ષને કેવું હોય? લંબ હોય. આ આપણી અક્ષ છે અને વસ્તુનું પરિમાણ એટલે કે ઊંચાઈ, તો આ ઊંચાઈ જે છે અક્ષને કેવી છે? લંબ. તો જ્યારે આવી રીતે વસ્તુ ગોઠવેલી હોય ત્યારે એમાં જે મોટવણી વ્યાખ્યાયિત થાય
એ લેટરલ મેગ્નિફિકેશન એટલે કે રેખીય મોટવણી વ્યાખ્યાયિત થાય. સમજણ પડે છે? અને એનું સૂત્ર શું થશે? પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈને આપણે h પ્રાઇમ કહીએ, વસ્તુની ઊંચાઈને આપણે h કહીએ. તો આ મોટવણીનું એક સરળ સૂત્ર બની ગયું, રેખીય મોટવણી અથવા તો લેટરલ મેગ્નિફિકેશન. બરોબર છે? તો આ એક પહેલા પ્રકારની મોટવણી થઈ. આવી રીતે પણ વ્યાખ્યાયિત થાય. આપણે ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે જ છે, એટલે ખાસ આ આપણે મગજમાં રાખવાનું છે. હવે બીજો કેસ જે છે કે વસ્તુ જે છે એ આપણે અક્ષને સમાંતર મૂકીએ. આપણો અરીસો છે, આ એની અક્ષ છે. તો વસ્તુ જે છે એને આવી રીતે અક્ષને સમાંતર મૂકો. આ કેસમાં શું હતું? અક્ષને વસ્તુનું પરિમાણ લંબ હતું, અને આ કેસમાં તમે જુઓ અક્ષને વસ્તુનું પરિમાણ સમાંતર છે. તો આવા કેસની અંદર જે મોટવણી વ્યાખ્યાયિત થાય એને કહેવાય અક્ષીય મોટવણી. શું કહેવાય એને? અક્ષીય મોટવણી કહેવાય. અને અક્ષીય મોટવણી જે છે એનું સૂત્ર શું થશે? તો એમાં લંબાઈ આવશે. એટલે અક્ષીય મોટવણી જે છે એનું સૂત્ર થશે પ્રતિબિંબની લંબાઈ છેદમાં વસ્તુની લંબાઈ. પ્રતિબિંબની લંબાઈ છેદમાં વસ્તુની લંબાઈ. તો આને કહેવાય અક્ષીય મોટવણી. આ ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે જ્યારે અક્ષને સમાંતર વસ્તુનું પરિમાણ હોય ત્યારે. ક્લિયર થાય છે? આ બે પ્રકાર થયા. એની પછી અરીસા કે લેન્સ સામે આપણે ક્ષેત્રફળ ધરાવતી કોઈ વસ્તુ રાખી હોય, એટલે દ્વિપરિમાણ વાળી વસ્તુ 2D, જેમ કે ચોરસ તમે સમજી લો. બરોબર છે? લંબચોરસ જે છે એ સમજી લે. તો આવા કેસમાં વસ્તુ જે છે ને બે પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ બંને છે. બરોબર? તો આવા કેસમાં જે વ્યાખ્યાયિત થાય મોટવણી એને કહેવાય ક્ષેત્રીય મોટવણી. શું કહેવાય એને? ક્ષેત્રીય મોટવણી કહેવાય. જેને તમે MA વડે દર્શાવી શકો. અને ક્ષેત્રીય મોટવણીનું સૂત્ર થાય પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. આ આપણને શું મળે? ક્ષેત્રીય મોટવણી મળે. ક્યારે લેવાની છે આ? તો કે જ્યારે અરીસા કે લેન્સની સામે આપણે ક્ષેત્રફળ ધરાવતી કોઈ વસ્તુ રાખેલી હોય, જેમ કે ચોરસ છે, લંબચોરસ છે, 2D. બરોબર છે? દ્વિપરિમાણ વાળી કોઈ પણ વસ્તુ રાખેલી હોય તો એવા કેસની અંદર ક્ષેત્રીય મોટવણી આપણે વ્યાખ્યાયિત કરવી પડે. અને એનું સૂત્ર પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. હવે રેખીય મોટવણીમાં એક જ પરિમાણ હોય છે. એમાં અક્ષને વસ્તુનું પરિમાણ કેવું હોય છે? લંબ હોય છે રેખીય મોટવણીમાં. ક્ષેત્રીય મોટવણીમાં દ્વિપરિમાણ વાળી વસ્તુ છે. તો ક્ષેત્રીય મોટવણી જે છે એ રેખીય મોટવણીના વર્ગ જેટલી થાય. એટલે કે રેખીય મોટવણીનો તમે વર્ગ કરો તો તમને શું મળે? ક્ષેત્રીય મોટવણી. એટલે આ જે સૂત્ર છે એ ક્ષેત્રીય મોટવણી અને રેખીય મોટવણી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. આ રેખીય મોટવણી છે, આ જે છે એ ક્ષેત્રીય મોટવણી છે. ખ્યાલ આવે છે? બરોબર? આપ ખાસ નોટ ડાઉન કરી રાખજો. ચાલો, એની પછી ધારો કે અરીસા કે લેન્સની સામે કદ ધરાવતી વસ્તુ રાખી હોય, જેમ કે સમઘન, એને 3 પરિમાણ હોય, તો એવા કેસમાં કદની મોટવણી વ્યાખ્યાયિત થાય વોલ્યુમેટ્રિક મેગ્નિફિકેશન, જેને તમે MV વડે દર્શાવી શકો. અને એનું સૂત્ર થશે પ્રતિબિંબનું કદ છેદમાં વસ્તુનું કદ. પ્રતિબિંબનું કદ છેદમાં વસ્તુનું કદ. તો આ વોલ્યુમેટ્રિક મેગ્નિફિકેશન થઈ ગયું, જેને આપણે MV વડે દર્શાવીએ જ્યારે ત્રિપરિમાણ ધરાવતી વસ્તુ રાખેલી હોય ત્યારે. અને કદની મોટવણી અને રેખીય મોટવણી જે છે એની વચ્ચેનો આ સંબંધ છે. રેખીય મોટવણીનો તમે ઘન કરો એટલે કદની મોટવણી મળે, કેમ કે રેખીય મોટવણીમાં એક પરિમાણ આવશે, કદની મોટવણીમાં 3 પરિમાણ આવશે. બરોબર છે?
પણ સમાન લંબાઈ માટે. આ ખાસ ધ્યાન રાખજો. તો રેખીય મોટવણીનો તમે ઘન કરો એટલે એ તમને શું મળે? કદની મોટવણી મળે. ખ્યાલ આવે છે? એનાથી ઉલટું છે. દાખલા તરીકે ક્ષેત્રીય મોટવણી ઉપરથી રેખીય મોટવણી મેળવવી હોય તો તમારે શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે. એટલે કે ક્ષેત્રીય મોટવણીનું તમે વર્ગમૂળ લ્યો તો તમને રેખીય મોટવણી મળે. એમ પણ સમજી શકો. એટલે આ સંબંધ તમારે યાદ રાખવાનો. રેખીય મોટવણી અને ક્ષેત્રીય મોટવણી વચ્ચેનો સંબંધ, રેખીય મોટવણી અને કદની મોટવણી વચ્ચેનો સંબંધ. બરોબર. આનો ઉપયોગ તો આપણે બહુ રેર કેસમાં ક્યારેક હોય તો, પણ રેખીય મોટવણી અને ક્ષેત્રીય મોટવણીનો ઉપયોગ MCQ માં એમાં આવી શકે. એટલે ખાસ આપણે કોન્સેપ્ટ જે છે એ મગજમાં રાખવાના છે. હવે અગાઉ જેમ મેં તમને વાત કરી એમ કે આપણે NCERT ટેક્સ્ટબુકમાં જે કોર્સમાં છે એક જ મોટવણી આપણને સમજાવેલી છે, એ છે રેખીય મોટવણી. તો સામાન્ય એની વ્યાખ્યા પરથી તો આપણે એનું સૂત્ર લખ્યું કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. આ એક સૂત્ર છે. હવે આ જ રેખીય મોટવણીનું સૂત્ર આપણે અરીસા માટે તારવશું કે અરીસા માટે રેખીય મોટવણીનું બીજું શું સૂત્ર થાય? આ એક સૂત્ર તો છે જ, તે આ કોમન છે. એની સિવાયનું એક આપણે બીજું સૂત્ર જે છે તારવવાનું છે. ચાલ, તો અંતર્ગોળ અરીસો ફરી પાછો જે છે આપણે ધ્યાનમાં લઈએ. એની સામે h ઊંચાઈની જે છે એક વસ્તુ આપણે મૂકી દઈએ. અહીંયા અરીસાનો ધ્રુવ છે. આ અરીસાની મુખ્ય અક્ષ, એટલે અહીંયા આપણે લખી નાખીએ મુખ્ય અક્ષ. બરોબર. એની સામે મુખ્ય અક્ષને લંબ આપણે કોઈ વસ્તુ રાખવાની છે. એટલે આ આપણી વસ્તુ છે. વસ્તુને નામ આપી દઈએ AB. વસ્તુની ઊંચાઈ જે છે એને આપણે કહી દઈએ h. હવે પ્રતિબિંબ સમજવા માટે આપણે વાત કરી હતી કે બે કિરણો લેવાય. પહેલું કિરણ સમાંતર. સમાંતર કિરણ અરીસા સાથે અથડાઈને ફોકલ પ્લેનમાં થઈને પસાર થાય. બીજું કિરણ જે છે ધ્રુવ પર આપાત થતું. બરોબર. ધ્રુવ ઉપર જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે જે છે પરાવર્તન પામશે. બરોબર છે. તો એક આ સમાંતર કિરણ લઈએ. ચાલો, સમાંતર કિરણ જે છે એ પરાવર્તન પામીને ફોકલ પ્લેનમાં થઈને પસાર થાય. એટલે અહીંયા કંઈક અરીસાનું ફોકલ પ્લેન F હશે. બીજું જે છે એ આપણે કયું કિરણ લેવાનું છે? ધ્રુવ પર આપાત થતું. ધ્રુવ ઉપર જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામશે. એટલે આ ધ્રુવ પર આપાત થતું કિરણ, આ ધ્રુવથી પરાવર્તન પામતું કિરણ. હવે આપાત કિરણનો લંબ સાથેનો જે ખૂણો બને એ આપાત કોણ થશે? થીટા. બરોબર. એ આપણી માટે આપાત કોણ થશે. એટલે આ ખૂણો જે છે એ આપણી માટે આપાત કોણ થીટા થયો. હવે ઘણાને પ્રશ્ન થશે લંબ ક્યાં આવ્યો? તો અહીંયા સમજો, કિરણ આ સપાટીએ આપાત થાય છે તો એ સપાટીને લંબ દોરવું તો એ મુખ્ય અક્ષ ઉપર જ આવે ને. એટલે આ મુખ્ય અક્ષ જ આપણો જે છે એ લંબ જે છે એ થઈ જાય. બરોબર. ખ્યાલ આવે છે? હવે આ કિરણ જે છે જેટલા ખૂણે આપાત થાય છે એટલા જ ખૂણે પરાવર્તન પામે. એટલે આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા હોય એટલે આ ખૂણો પણ આપણી માટે થીટા થશે. બરોબર. ચાલો, અહીંયા કંઈક જે છે એ એનું વક્રતા કેન્દ્ર હશે. હવે ધ્રુવથી F સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ F થશે. વક્રતા કેન્દ્ર C થી P સુધીનું અંતર જે છે એ R થશે. આ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા કિરણો છેદે છે એટલે અહીંયા પ્રતિબિંબ રચાતું હોય. તો આ જે છે એ આપણું પ્રતિબિંબ છે. ઉલટું પ્રતિબિંબ રચાય છે. અહીંયા નામ આપી દઈએ B', અહીંયા નામ આપી દઈએ A'. તો પ્રતિબિંબ અને ધ્રુવ, ધ્રુવથી પ્રતિબિંબ સુધીનું અંતર એટલે પ્રતિબિંબ અંતર V કહેવાય. અહીંયા જે છે આપણે વસ્તુ રાખેલી છે તો વસ્તુથી ધ્રુવ સુધીના અંતરને વસ્તુ અંતર U કહેવાય. બરોબર. આકૃતિમાં કયું અંતર શું છે એ આપણને ખાસ ધ્યાન હોવું જોઈએ. અરીસાનું સૂત્ર તાર્યું ત્યારે પણ આપણે આ જ આકૃતિનો ઉપયોગ કર્યો હતો, પણ એની અંદર આપણે આ ખૂણાઓ દર્શાવ્યા નહોતા કેમ કે ત્યારે એની જરૂર નહોતી. હવે મારે મોટવણીનું સૂત્ર તારવવું છે એટલે એની માટે આ ખૂણાઓની જરૂર છે એટલે આપણે દર્શાવ્યા. ચાલો, સૌ પ્રથમ P
બી એ ત્રિકોણ લઈએ, ત્રિકોણ પી બી એ પરથી, બરાબર. આ જે ત્રિકોણ છે પી બી એ, ચાલો તો આ પી બી એ માં આ ખૂણો કેટલો છે? થીટા. ટેન થીટાનો ઉપયોગ કરીએ તો ટેન થીટા બરાબર સામેની બાજુ. સામેની બાજુ એટલે શું થશે? એ બી છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ એટલે શું થશે? પી બી. રેડી? ચાલો આને આપણે કહી દઈએ સમીકરણ 1, બરાબર, ત્રિકોણ પી બી એ પરથી. હવે એવી રીતે નીચે આ નાનો ત્રિકોણ પી બી પ્રાઇમ એ પ્રાઇમ. હવે બી પ્રાઇમ એ પ્રાઇમ એટલે શું થયું? પ્રતિબિંબની ઊંચાઈ, જેને આપણે કહી દઈએ એચ પ્રાઇમ. આટલું માપ એચ પ્રાઇમ, પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબ ઉલટું મળે છે આપણને. ચાલો તો ત્રિકોણ પી બી પ્રાઇમ એ પ્રાઇમ પરથી, એમાં પણ ખૂણો અહીંયા થીટા છે તો ટેન થીટાનો આપણે ઉપયોગ કરીએ, બરોબર. અહીંયા ખૂણો થીટા છે, ટેન થીટા એટલે સામેની બાજુ. સામેની બાજુ એટલે શું થશે? એ પ્રાઇમ બી પ્રાઇમ, બરોબર, છેદમાં પાસેની બાજુ એટલે પી બી પ્રાઇમ થશે. આ સામેની બાજુ થઈ, આ પાસેની બાજુ થઈ. ચાલો આ સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 બંને ટેન થીટા બરાબર છે, તો સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવી દઈએ. તો બંનેને સરખાવી દો તો એ બી ના છેદમાં પી બી બરાબર લખી શકીએ એ પ્રાઇમ બી પ્રાઇમ છેદમાં પી બી પ્રાઇમ. ચાલો બેને સરખાવી દીધા. હવે દરેકનું માપન મૂકી દો. એ બી એટલે એચ આવશે અને ધ્રુવની ઉપરની બાજુ એ છે એટલે ધન આવશે. સંજ્ઞા પદ્ધતિ મૂકવાની છે. પી બી, પી થી બી સુધીનું અંતર એટલે યુ થાય. ધ્રુવ થી ક્યાં આવશે? આપાત કિરણની વિરોધી દિશામાં, બરોબર છે. આપાત કિરણ આમ છે એટલે જમણી બાજુ ધન થશે, ડાબી બાજુ જે છે ઋણ થશે. એટલે પી બી યુ જેટલું જ થશે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ આવશે. એ પ્રાઇમ બી પ્રાઇમ, તો એ પ્રાઇમ બી પ્રાઇમ એટલે પ્રતિબિંબની ઊંચાઈ થઈ, જે કેટલી છે? એચ પ્રાઇમ. પણ ધ્રુવથી નીચે તરફ છે એટલે માઇનસ આવશે. ધ્રુવથી ઉપર પ્લસ, ધ્રુવથી નીચે માઇનસ. ચાલો પી બી પ્રાઇમ, પી થી બી પ્રાઇમ અંતર કેટલું થાય? વી. ધ્રુવથી ડાબી બાજુ આપાત કિરણની વિરોધી દિશામાં એટલે એ માઇનસ વી આવશે. હવે અહીંયા માઇનસ માઇનસ કેન્સલ કરીએ તો એચ ના છેદમાં માઇનસ યુ બરાબર એચ પ્રાઇમ ના છેદમાં વી. ચાલો તો આમાંથી હું આવી રીતે લખી શકું એચ પ્રાઇમ ના છેદમાં એચ, બરોબર. આ એચ ને આ બાજુ જવા દઈએ, વી ને ઉપર આવવા દઈએ તો માઇનસ વી અપોન યુ. હવે એચ પ્રાઇમ અપોન એચ એટલે એ મોટવણીનું સૂત્ર થઈ ગયું, લેટરલ મેગ્નિફિકેશન, રેખીય મોટવણીનું સૂત્ર. લાની જગ્યાએ એમ લખીએ બરાબર માઇનસ વી અપોન યુ. તો આ અરીસા માટે આપણને એક મોટવણીનું બીજું સૂત્ર મળ્યું. પહેલું જનરલ સૂત્ર છે બધા માટે, એમ બરાબર એચ પ્રાઇમ અપોન એચ. આ જનરલ સૂત્ર છે. પણ આ જે સૂત્ર છે એ ફક્ત કોની માટે છે? અરીસા માટે છે, બરોબર છે. એમ બરાબર માઇનસ પી અપોન યુ. વી એટલે પ્રતિબિંબ અંતર, યુ એટલે વસ્તુ અંતર. જો 2 માર્કમાં આવો આપણને પ્રશ્ન પણ પૂછે કે ભાઈ લેટરલ મેગ્નિફિકેશન એટલે શું? અરીસા માટે એનું સૂત્ર તારો, બરોબર. તો અગાઉ જ મેં એનું સૂત્ર તમને લખી દીધું છે લેટરલ મેગ્નિફિકેશનનું. સૌ પ્રથમ સૂત્ર લખો, ત્યારબાદ જે છે આ આકૃતિ દોરી અને આ સૂત્રની તારવણી તમે આપો. એટલે બોર્ડમાં આપણને 2 કે 3 માર્કમાં થિયરી સ્વરૂપે પણ આ પૂછી શકે કે ભાઈ મોટવણી એટલે શું સમજાવો તથા તેનું સૂત્ર ધારો. હવે આપણને ટેક્સ્ટ બુકમાં એક જ મોટવણી આપેલી છે લેટરલ, બરોબર, રેખીય, તો એ જ સમજાવવાની છે. બીજું આપણે વધારાનું સમજાવવાનું નથી થિયરી માટે અથવા તો બોર્ડની દ્રષ્ટિએ. ખ્યાલ આવે છે? પાક્કું? ચાલ હવે આની ઉપરથી બીજા આપણે સૂત્રો એવા બનાવીએ કે જે એમસીક્યુ સોલ્વ કરવામાં આપણને ખૂબ કામ લાગે, બરોબર. તો અહીંયા સમજો આપણે એક સૂત્ર જે છે અરીસાનું, જે સૂત્ર 1/f બરાબર 1/v પ્લસ 1/u. આ સૂત્ર જે છે અરીસાનું સૂત્ર છે, જે આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ભણ્યા હતા. હવે આની ઉપરથી મેં તમને સૂત્રો યાદ રાખવાના કીધા હતા. દાખલા તરીકે મારે યુ મેળવવું હોય તો હું આમાંથી યુ ને સૂત્રનો કરતા બનાવું ને, તો 1/u બરાબર શું લખી શકાય? 1/f માઇનસ 1/v લખી શકાય.
તો ફાઇનલી આમાંથી યુ ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું લખીએ કે વી ઇન્ટુ એફ એના છેદમાં વી માઇનસ એફ લખી શકીએ. એટલે વસ્તુ અંતર મેળવવા માટેનું આ સૂત્ર થઈ ગયું. સેમ એવી રીતે મારે પ્રતિબિંબ અંતર મેળવવું હોય તો આમાંથી હું 1/v ને સૂત્રનો કરતા બનાવું તો 1/f માઇનસ 1/u થાય. હવે v ને સૂત્રનો કરતા બનાવીએ આપણે આમાંથી, બરોબર છે, તો શું થશે u ઇન્ટુ એફ છેદમાં u માઇનસ એફ થશે. તો આવા સૂત્રો મેં તમને યાદ રાખવાના કીધા એટલે આ વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર આપણને ઝડપથી મળે અને લસા લેતી વખતે કોઈ ભૂલ ન પડે એટલે. હવે આપણી પાસે મોટવણીનું જે છે એક આ જનરલ સૂત્ર છે કે ભાઈ h પ્રાઇમ અપોન h, અને અરીસા માટે આપણે વાત કરીએ તો અરીસા માટે આપણે અત્યારે સૂત્ર તાર્યું m બરાબર માઇનસ વી અપોન યુ. તો આ અરીસા માટેનું સ્પેસિફિક સૂત્ર થઈ ગયું, બરોબર. હવે આ સૂત્રને હજી બે રીતે આપણે લખી શકીએ જે એમસીક્યુમાં એમાં આપણને કામ લાગશે. સૌ પ્રથમ જુઓ, આ જે સૂત્ર છે એમાં યુ જે છે અહીંયા છેદમાં લઈ લો, બરોબર છે, ધ્યાનથી તમે સમજો અથવા લો થોડું અઘરું લાગશે તમને તો આ વી ને પેલા આ બાજુ લો તો યુ ના છેદમાં વી બરાબર એફ ના છેદમાં વી માઇનસ એફ આવું થશે. મેં વી ને છેદમાં લઈ લીધું, હવે વ્યસ્ત કરી નાખો તો વી ના છેદમાં યુ બરાબર વી માઇનસ એફ છેદમાં એફ, બે બાજુ વ્યસ્ત કરી નાખ્યું. હવે બે બાજુ માઇનસ વડે ગુણી નાખું તો માઇનસ વી અપોન યુ. અહીંયા માઇનસ બે બાજુ માઇનસ વડે ગુણવાનું છે તો અહીંયા તો ગુણ્યું, આ બાજુ ગુણીશ એટલે એફ માઇનસ વી થઈ જશે છેદમાં એફ. હવે માઇનસ વી અપોન યુ એટલે એમ લખી શકાય. તો આપણને એક સૂત્ર મળ્યું એમ બરાબર એફ માઇનસ વી એના છેદમાં એફ. ખ્યાલ આવે છે? ચાલ, હવે આ આપણને કઈ રીતે કામ લાગે, આ આપણો થોડોક સમય બચાવે. તમે સમજો, દાખલા તરીકે એવો કોઈ પ્રશ્ન આપણને પૂછ્યો હોય કે જેની અંદર આપણને એવું કે ભાઈ અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ અરીસાની સામે કોઈ વસ્તુ મૂકેલી છે, વસ્તુનું પ્રતિબિંબ જે છે એ આટલા અંતરે મળે છે, કોઈ પણ આપેલું હોય, બરોબર. અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ 20 સેન્ટીમીટર છે, તો એની મોટવણી મેળવો. એટલે પ્રતિબિંબ અંતર આપ્યું છે, કેન્દ્ર લંબાઈ આપી છે અને મોટવણી આપણને પૂછી છે. સંજ્ઞા પદ્ધતિ તો દરેક જગ્યાએ લેવાની જ છે ગણતરીમાં, બરોબર. જ્યારે એમસીક્યુ પણ આના તમને કરાવીશ ત્યારે આપણે પ્રેક્ટિસ કરશું, પણ અત્યારે તમને આ કામ ક્યાં લાગે એની વાત કરું છું. તો એક રસ્તો મારી પાસે એ છે કે ભાઈ મારી પાસે મોટવણીનું આ સૂત્ર છે અરીસા માટે એમ બરાબર માઇનસ વી ના છેદમાં યુ. આ સૂત્ર છે આપણી પાસે, બરોબર છે. તો મારે મોટવણી મેળવવી હોય તો વસ્તુ અંતર જોઈ, એટલે વસ્તુ અંતર મારી પાસે હોય તો હું જે છે મોટવણી મેળવી શકું. યુ મેળવવા માટે મારે આ સૂત્ર વાપરવું પડે, એટલે આ સૂત્રમાં વી અને એફ ની કિંમત મૂકું એટલે મને યુ મળશે. હવે યુ મળે એટલે એની કિંમત અહીંયા મૂકો એટલે મોટવણી મળશે, મળી જ જશે. પણ જો આ સૂત્ર આપણને યાદ હોય તો આપણું એક આ સ્ટેપ જે છે એ બચે, બરોબર. કે ભાઈ મોટવણી મેળવવાની છે, એફ અને વી મને આપેલું છે, સીધું આમાં એફ અને વી મૂકી દઉં એટલે મોટવણી મળી જશે. ખ્યાલ આવે છે? સેમ એવી રીતે એક હજી સૂત્ર આપણે તારવી શકીએ. જેમ કે આ સૂત્ર જો એમાં યુ ને છેદમાં લાવ તો વી ના છેદમાં યુ બરાબર વી ના છેદમાં યુ બરાબર શું લખી શકીએ આપણે યુ એફ, સોરી યુ તો છેદમાં વહી ગયું, એફ છેદમાં યુ માઇનસ એફ. અહીંયા શું કર્યું આપણે તો કે આ યુ જે છે એને છેદમાં લઈ લીધું, બરોબર. હવે બે બાજુ માઇનસ જે છે એના વડે ગુણી નાખીએ તો બે બાજુ તમે માઇનસ વડે ગુણી નાખો તો અહીંયા એફ એમ નામ આ માઇનસ નિશાની આ બંનેને આપી દઉં તો એફ માઇનસ યુ થઈ જશે. તો હવે માઇનસ વી અપોન યુ એટલે શું થશે એમ, અને અહીંયા છે એફ ના છેદમાં એફ માઇનસ યુ. આ જે છે એ બીજું સૂત્ર થઈ ગયું સેમ આ ટાઈપનું, પણ આમાં એફ અને વી છે, આમાં એફ અને યુ છે. એટલે જો આપણને કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતર આપેલું હોય અને મોટવણી પૂછી હોય તો ડાયરેક્ટ આ સૂત્રથી મેળવી શકીએ. એટલે આમ જોઈએ તો મોટવણીના આપણી પાસે 4 સૂત્ર થયા. એક આ જનરલ સૂત્ર જે છે
અને અરીસા માટે આપણી પાસે 3 સૂત્ર થયા. એટલે MCQમાં આ સૂત્ર જો આપણને યાદ રહે તો ખૂબ કામ લાગે અને સરળતાથી અને ઓછા સમયમાં આપણે MCQ જે છે એ સોલ્વ કરી શકીએ. બાકી મૂળ સમીકરણ પરથી થઈ શકે. એટલે જરૂરી નથી તમને એવું લાગતું હોય કે સમીકરણ બહુ વધી ગયા તો બધા ગોખવા જરૂરી નથી. મેથડ વાઇઝ આપણે જઈએ તો પણ ચાલે, પણ યાદ રહે તો વધારે ચાલો. ક્લિયર થાય છે? તો અહીંયા તમારી ટેક્સ્ટબુક પ્રમાણે જે મોટવણીની આપણને સમજણ આપી હતી એમાં આ સૂત્રો પણ આપણને ટેક્સ્ટબુકમાં નથી આપેલા, પણ આપણે સમજવા જરૂરી છે. એટલે આમાંથી એક થિયરી બોર્ડની દ્રષ્ટિએ બને, જે અગાઉ મેં તમને કીધી કે ભાઈ મોટવણી એટલે શું, એનું સૂત્ર તારવું. બાકીની જે કાંઈ મેં વાત કરી એ આપણે MCQ માટે વાત કરી. અને એની માટે હજી એક વસ્તુ જે છે આપણે વ્યવસ્થિત સમજી લઈએ. અરીસો હોય કે લેન્સ હોય, બરાબર, કોઈ પણ અરીસો, લેન્સ, લંબઘન કોઈ પણ વસ્તુ તમને આપી હોય, આ આખા ચેપ્ટરમાં આ વાત કોમન રહેવાની છે, આ ક્યારેય બદલાવાની નથી. એટલે એક વસ્તુ જે છે એ ખાસ સમજી લેજો કે મોટવણીના આધારે આપણે પ્રતિબિંબને સમજી શકીએ. પહેલી વસ્તુ જે છે એની સંજ્ઞા આપણે અલગથી જોવાની છે, અને બીજી વસ્તુ જે છે એનું મૂલ્ય આપણે અલગથી જોવાનું છે. બરોબર, એટલે મોટવણીના કેસમાં આપણે સંજ્ઞા અલગ જોવાની અને મૂલ્ય પણ અલગ જોવાનું. બરોબર, કઈ રીતે સમજાવું? જો સૌથી પહેલી વાત કે જો સંજ્ઞા ધન છે, મોટવણીની સંજ્ઞા ધન હોય, ખાસ ધ્યાન રાખજો. આ આખા ચેપ્ટર માટે એક જનરલ નિયમ તમને આપું છું, એટલે પછી આગળ જતા પ્રશ્ન નો રહે કે સાહેબ પ્રિઝમના પ્રતિબિંબ માટે કેમ હોય, લેન્સના પ્રતિબિંબ માટે કેમ હોય. બધી જ જગ્યાએ આ કોમન વાત લાગુ પડશે. અરીસો હોય, લેન્સ હોય, લંબઘન હોય કે પ્રિઝમ હોય, કોઈ પણ જગ્યાએ મોટવણી ઉપરથી પ્રતિબિંબ આવી રીતે જ આપણે નક્કી કરી શકીએ. સૌથી પહેલી વાત કે મોટવણીની સંજ્ઞા જો ધન હોય તો પ્રતિબિંબ જે છે એ ચત્તુ અને આભાસી હોય. મોટવણીની સંજ્ઞા જો ધન હોય તો પ્રતિબિંબ કેવું હોય? ચત્તુ અને આભાસી. ચત્તા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. બરોબર છે, એટલે સંજ્ઞા ધન તો પ્રતિબિંબ ચત્તુ, અને ચત્તુ પ્રતિબિંબ એટલે આભાસી પ્રતિબિંબ. જો મોટવણીની સંજ્ઞા જે છે એ ઋણ હોય તો ઋણ સંજ્ઞા માટે પ્રતિબિંબ જે છે એ ઉલટું હોય, અને ઉલટા પ્રતિબિંબ જે છે એ હંમેશા વાસ્તવિક હોય. ઉલટા પ્રતિબિંબ જે છે એ હંમેશા કેવા હોય? વાસ્તવિક. એટલે મોટવણીની સંજ્ઞા જ્યારે પણ ઋણ આવે એટલે પ્રતિબિંબ કેવું થશે? ઉલટું અને વાસ્તવિક થશે. ખ્યાલ આવે છે? ચાલો, તમે એમ પણ ડાયરેક્ટ લિંક કરી શકો કે ભાઈ ધન સંજ્ઞા છે એટલે પ્રતિબિંબ આભાસી ને ચત્તુ, એમ બરોબર. ઋણ છે એટલે પ્રતિબિંબ વાસ્તવિક ને ઉલટું, એવી રીતે છે. ચાલો, બીજી વાત જે છે મૂલ્ય. બરોબર, જો મૂલ્ય જે છે એક કરતા ઓછું હોય, મૂલ્ય એક કરતા ઓછું હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું કહેવાય. હવે મોટવણી એટલે શું થયું કે ભાઈ વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલા ગણું મોટું છે. બરોબર, હવે એક કરતા નાનું એટલે દાખલા તરીકે મોટવણી 0.1 થઈ એટલે એનો અર્થ એવો થયો પ્રતિબિંબ 0.1 ગણું મળે છે વસ્તુના પરિમાણ કરતા, તો એ તો નાનું જ થયું ને. એટલે જ્યારે મોટવણીની કિંમત 1 કરતા ઓછી હોય ત્યારે પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું થશે, એટલે કે વસ્તુના પરિમાણ કરતા નાનું. અને જો મોટવણીની કિંમત 1 કરતા વધારે, 1 કરતા વધારે હોય, બરાબર, 1 કરતા વધારે, તો પ્રતિબિંબ જે છે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું. તો પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું થશે? મોટું થશે. આ સમજાય છે? હવે મેં અહીંયા પહેલા જ કીધું કે સંજ્ઞા અલગ જોવાની છે, મૂલ્ય અલગ જોવાનું છે. દાખલા તરીકે તમને મોટવણી આપી છે m = -4,
તમને મોટવણી શું આપી છે? m બરાબર -4. બરાબર. તો હવે m બરાબર -4 એટલે ઘણા એમ સમજે સાહેબ -4 છે તો -4 એટલે 1 કરતા નાનું થયું. બરાબર. -4 એટલે 1 કરતા નાનું થયું. તો 1 કરતા નાનું એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું. આવી રીતે જોવાનું નથી. બરાબર. સંજ્ઞા અલગ જોવાની છે, મૂલ્યને પણ અલગ જોવાનું છે. બરાબર છે. બંનેને સાથે ગાણિતિક રીતે નથી જોવાના. તો પહેલા સંજ્ઞા જોવો કેટલી છે? માઇનસ. તો સંજ્ઞા ઋણ હોય તો સંજ્ઞા ઋણ હોય તો પ્રતિબિંબ કેવું થશે? વાસ્તવિક અને ઉલટું. બરોબર. એટલે આનાથી ખબર પડી કે ભાઈ પ્રતિબિંબ ઉલટું અને વાસ્તવિક છે. હવે કિંમત જુઓ. કિંમત કેટલી છે? 4. 4 એટલે 1 કરતા મોટું. જ્યારે તમે કિંમત જોવો ત્યારે સંજ્ઞા ભેગી ગણવાની નથી. આ ભૂલ કરતા નહીં. બરોબર છે. તો સંજ્ઞા અલગ જોઈ લીધી. હવે ખાલી આંકડો જોવો તમે કેટલો છે? 4. 1 કરતા વધારે એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું. તો મારે પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય તો હું કહી શકું કે પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું છે. ખ્યાલ આવે છે? જો યાદ હોય તો આપણે m બરાબર +1 પણ લખ્યું હતું. ક્યાં લખ્યું હતું યાદ છે? સમતલ અરીસામાં. બરાબર. હવે એક્ઝેક્ટ 1 હોય તો આ પણ લખી દઉં. 1 હોય તો પ્રતિબિંબ વસ્તુ જેવડું. તો બે સરખા હોય તો જ એક જવાબ આવે ને. મોટવણીનો જવાબ ક્યારે 1 આવે? પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ સરખી હોય તો જ આ જવાબ 1 આવે કે નહીં? તો આની ઉપરથી મારે પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય કે ભાઈ m બરાબર +1. તો પેલા સંજ્ઞા જુઓ. ખાલી સંજ્ઞા શું છે? પ્લસ. તો પ્લસ સંજ્ઞા છે. બરોબર છે. તો પ્રતિબિંબ ચત્તુ ને આભાસી થયું. હવે મોટવણી એક્ઝેક્ટ 1 છે તો પ્રતિબિંબ વસ્તુ જેવડું થયું. તો પ્રતિબિંબના પ્રકારમાં આપણે શું લખી શકીએ? તો કે આભાસી, ચત્તુ અને વસ્તુ જેવડું. હવે આની જગ્યાએ આપણને આમ આપ્યું હોય m બરાબર -1. આવું આપ્યું છે. તો પહેલા સંજ્ઞા જોવાની. સંજ્ઞા શું છે? માઇનસ. માઇનસ એટલે ઉલટું અને વાસ્તવિક. કિંમત કેટલી છે? એક્ઝેક્ટ 1. તો વસ્તુ જેવડું થશે. તો પ્રતિબિંબનો પ્રકાર આપણે શું કહી શકીએ? તો કે પ્રતિબિંબ જે છે વાસ્તવિક, ઉલટું અને વસ્તુ જેવડું છે. બરોબર. ધારો કે આપણને આપેલું હોય m બરાબર +2. આમ આપેલું છે m બરાબર +2. તો પેલા સાઈન જોવાને. તો સાઈન ધન છે. ધન એટલે આભાસી ને ચત્તુ. બરોબર છે. અને કિંમત જુઓ 1 કરતા વધારે. 1 કરતા વધારે એટલે વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું થયું. તો પ્રકાર શું થશે? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું. બરોબર. ધારો કે આપણને આમ આપેલું હોય m બરાબર 0.5. હવે આગળ કોઈ સંજ્ઞા ન હોય તો પ્લસ જ ગણવા. બરોબર. માઇનસ હશે તો આગળ માઇનસ સંજ્ઞા આપી જ હોય. કઈ ન હોય તો એ પ્લસ જ ગણ. તો અહીંયા પ્લસ સાઇન જ છે આ. બરોબર. તો પ્લસ સાઇન એટલે કેવું થાય? આભાસી અને ચત્તુ થાય. પ્લસ સાઇન એટલે શું થશે? આભાસી ને ચત્તુ. હવે કિંમત જુઓ તમે 1 કરતા ઓછી છે. 0.5 1 કરતા નાનું થયું. તો 1 કરતા નાનું હોય ત્યારે પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું થશે. તો આના આધારે પ્રતિબિંબનો પ્રકાર હું શું કહી શકું? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા ના. ક્લિયર થાય છે? હવે આજે આપણે વાત કરી એ દરેક જગ્યાએ લાગુ પડશે. પછી અરીસો હોય કે લેન્સ હોય. એટલે ખાસ જે છે આ નોટ ડાઉન તમે કરી લેશો. તમારી પાસે રાખજો. જ્યારે પણ આપણે ભૂલી જઈએ ત્યારે ખાસ આની ઉપર એક નજર આપણે કરી લેવાની. બરોબર છે. એટલે જેથી કરીને પ્રશ્નો જ્યારે આપણે સોલ્વ કરીએ ત્યારે આ તકલીફો ઊભી ન થાય કે ભાઈ પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, કઈ રીતે નક્કી કરવાનું, લેન્સમાં મોટવણી શું દર્શાવે છે, અરીસામાં શું દર્શાવે. તો એવું કોઈ અલગ અલગ નથી. બધી જ જગ્યાએ મોટવણીનો આ અર્થ થાય અને આ આપણા મગજમાં વ્યવસ્થિત ઉતરી જવું જોઈએ. ખ્યાલ આવે છે? આની પછી આપણે સ્પેસિફિક પોઈન્ટ બહિર્ગોળ અરીસા માટે અને અંતર્ગોળ અરીસા માટે પણ જોશું. જેમ એક ચોક્કસ વસ્તુ મેં તમને મોટવણી માટે કહી દીધી એવી જ રીતે અમુક ચોક્કસ વસ્તુ જે છે એ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે પણ છે. પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. કારણ કે બધું સાથે જોશું તો ભેગું થઈ જશે. તો મોટવણી જે છે ખાસ એક મગજમાં ઉતારી લેજો. પછી આપણે જ્યારે આગળ વધીએ ત્યારે કોઈ તકલીફ ન થાય. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.